મંદિરમાં દર્શન કરી લીધા છે અને નારિયેળ વધેરી દીધું છે. હવે અમે જઈ રહ્યા છીએ મહારાષ્ટ્ર જ્યોતિર્લિંગના દર્શન કરવા. આગળ મળીએ, બતાવીએ તમને અને દર્શન પણ કરાવીશું જ્યોતિર્લિંગના. અમારી ટવેરા આવી ગઈ છે અને હવે અમે અંદર બેસીને જઈ રહ્યા છે મહારાષ્ટ્ર. જોઈએ, આગળ બતાવીએ તમને. ગાડીમાં બેસી ગયા છે અને કોસમથી નીકળી ગયા છે. હવે સીધા સોનગઢ વાળા રહીને અમે પેલા ગ્રીસેશ્વર જવાનું વિચારી રહ્યા છીએ. જોઈએ આગળ, સીધા બારડોલી થઈને જવાના છે. તો તમને આગળ મળીએ. પહેલાં કદાચ ટાઈમ મળશે અને કોઈ સારી હોટલ આવશે તો ચા નાસ્તો કરીશું અમે. નાઈ જો નહીં પડે. ડીઝલ પુરાઈ લીધું છે ગાડીમાં. કટોરા પાસે છે અમે અને હવે અહીંયાથી જઈ રહ્યા છે બારડોલી અને બારડોલી ગઈને ચા નાસ્તો કરવાના છે. સાવાના લીધા અને દાળીના વાર વધારે છે ને. જગ્યાએ કહું પડે. મહારાષ્ટ્રમાં સીમ ચાલુ થઈ ગયા છે. સરસ સરસ બહાર ચાલુ થઈ ગયા છે મહારાષ્ટ્રમાં આવતાની સાથે. ધુલે પાસે અમે એક હોટલમાં જમવા માટે રોકાયા છે. પનીર ભુરજી અને પનીર ટિક્કા મસાલાનો ઓર્ડર આપ્યો છે અને દાળ ફ્રાય અને જીરા રાઈસ અને દાળ તડકા તો એક છે દર વખતે. જોઈએ ઓર્ડર આવે છે, કેવું લાગે છે, ટેસ્ટ કરીએ અને તમને કહીએ. જલ્દી આગળ બધે પનીર ભુરજી, પનીર ટિક્કા મસાલા, દાળ ફ્રાય ને જીરા રાઈસ. અમે આ કે બાલચંદ બાપુજી હોટલમાં લંચ કરી લીધું છે અને હવે અમે આગળની તરફ વધી રહ્યા છે. અમે અહીંયા ધુલે શહેર છે ત્યાંથી નજીકમાં લંચ કીધો છે હોટલમાં. સારું હતું, એવરેજ હતું ખાવાનું, આપણા સુરત જેવું ન હતું. અને હવે અમે જઈ રહ્યા છીએ સીધા હાઈવે પરથી ગ્રીસેશ્વર તરફ, જ્યોતિર્લિંગ તરફ, અને ત્યાં જઈને દર્શન કરવાના છે. જોઈએ કેટલી લાઈન છે અને
કેટલો વાર લાગે છે દર્શન કરવામાં, તો આગળ તમને પણ દર્શન કરાવીશું. છત્રપતિ સંભાજીનગર તરફ જવાનું છે અમારે. અહીંયાથી હવે જમણી બાજુ વળવાના છે ઔરંગાબાદ માટે. અમારે આ છત્રપતિ સંભાજીનગર સિટીથી પહેલાં ગ્રીસેશ્વર જ્યોતિર્લિંગ છે ત્યાં જવાનું છે દર્શન કરવા માટે. અહીંયાથી સીધો 2 કલાકનો રસ્તો છે, તો તમને સીધા મંદિર પાસે મળીએ હવે આગળ, અને જોઈએ કેવી લાઈન છે, તમને પણ દર્શન કરાવીશું. કન્નજ ગામ પહોંચી ગયા છે અમે. જ્યોતિર્લિંગ પહોંચી જવાના છે. હવે લગભગ 10 મિનિટ બાકી છે, 10 કિલોમીટર જેવું બાકી રહ્યું છે અહીંયાથી. અને ત્યાં જઈને હવે જોઈએ કેમનું છે, કેટલી ભીડ છે અને કેટલી લાઈન છે, તે પ્રમાણે દર્શન કરીશું. તો આગળ મળીએ. અમે ગ્રીસેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છે. અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. અહીંયા પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને પછી દર્શન કરવા જઈશું. ભીડ ઓછી છે. ગેટ આવી ગયો છે. અમે લાઈનમાં ઊભા રહી ગયા છે. લગભગ અડધો કલાક થશે એવું કીધું છે. જોઈએ કેટલી વાર લાગે છે. नाचे मैं भी नचूंगा तेरे साथ में, ओ तेरे साथ में. अरे रात सोचेगा ब्रज में भारी, हमें दिखाओ प्यारी गोकुल में आ गए, ओ आ गए. पार्वती बना के हारी, ना माने त्रिपुरारी गोकुल में आ गए. साड़ी मुस्काए बनवारी गोकुल में
લાઈન ઘણી લાંબી છે, ઘણી લાઈન છે અહીંયા, પણ લગભગ અડધો કલાકમાં દર્શન થઈ જશે અમારા. સામે જોઈ રહ્યા છો એ મંદિર છે, મેઇન મંદિર છે એ, અને આ અહીંયા છે લાઈન. અમે મંદિરના પરિસરમાં આવી ગયા છે અને અહીંયા લાઈન તો છે, પણ તમે જોઈ શકો છો પાછળ લાઈન, પણ લગભગ કલાકમાં, અડધો કલાકથી કલાકમાં દર્શન થઈ જશે. લાઈન કન્ટિન્યુઅસ ચાલી રહી છે. બોલો હર હર મહાદેવ. चला लवकर लवकर चला, पुढे पुढे चालायचे. सगळ्यांनी एक सोबत जयकारा लावायचे. हरे મહાદેવ મહાદેવ જય મહાદેવ મહાદેવ આ છે મુખ્ય મંદિર કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું. અમે આ લાઈનમાં ઊભા છે. મંદિરની નજીક આવી ગયા છે અમે, અને હવે અંદર ગર્ભગૃહમાં દર્શન કરવા જવાના છે. ગર્ભગૃહમાં દર્શન કરવા માટે ટી શર્ટ કાઢવી જરૂરી છે, અહીંયા લખેલું છે, તો અમે ટી શર્ટ કાઢીશું. મંદિરમાં અંદર આવી ગયા છે અમે. મંદિરની અંદર આવી ગયા છે અમે, અને હવે દર્શન કરવાના છે. મંદિર બંધ થઈ ચૂક્યું છે, હવે ખબર નહીં ક્યારે ખુલશે, પણ અમારો વાળો તરત આવતો હતો અને અંદર આવ્યાને જ બંધ કર્યું છે મંદિર. આ મંદિરના અંદરનો ભાગ છે, અને ગર્ભગૃહ અંદર છે. અમે દર્શન કરી લીધા છે, ગર્ભગૃહમાં જઈને દર્શન કર્યા છે, શિવલિંગને ટચ કરીને આવ્યા છે, ફૂલ હાર ચડાવીને આવ્યા છે. ખૂબ જ સારી રીતે દર્શન થઈ ગયા છે. લગભગ કલાક લાઈનમાં ઊભા રહ્યા. હવે બહાર નીકળીએ ધીમે ધીમે ફોટો પાડીને. हल्की साइड है जो रुकियो रुकियो थोड़ा सा रुकियो. हाँ घूम जाओ.
અમે મંદિરના અમે જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે ઇલોરાની ગુફા જોવા માટે, કેવ જોવા માટે. આ પાછળ જોઈ શકો છો તે મંદિર છે. ખૂબ જ સરસ રીતે શાંતિથી દર્શન કર્યા. લગભગ 1 કલાકમાં અમારા દર્શન થઈ ગયા અને અમે ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગને ટચ કરીને દર્શન કર્યા છે, અંદર જઈને દર્શન કર્યા છે. તો હવે તમને આગળ મળીએ.